મારું નામ ચૌહાણ મિતાલી છે। હું ચિત્રનગરીમાંથી આવેલા છીએ। અમે 60 કલાકારો અહીંયા ચિત્રનગરીમાંથી આવેલા છીએ અને અમારો મોટો એ જ છે કે આ બધી દિવાલો થકી જે બી અહીંયા ભાઈબંધુઓને કંઈ પણ સારો એવો ગુડ મેસેજ મળે કે જેનાથી એના મનનું પરિવર્તન થાય। અહીં ઘણા લોકોએ અલગ અલગ ક્વોટ્સ અલગ અલગ વિચારથી દિવાલોમાં ચિત્ર બનાવેલા છે કે ક્યારેક એક ચિત્ર એવું છે કે જેમાં તમે દિવાલમાં છે તો કે તમે તમારું શરીર બાંધી શકો છો, મન નહીં, તમે તમારું મન બદલાવી શકો છો। મારો મોટો એવું છે કે હાલમાં છે તો કે પરમાણુની હાલમાં પાકિસ્તાન છે, પેલેસ્ટીન વોર તો સૌથી ધરતીને હાનિ કરતું હોય તો એ પરમાણુ વોર છે। તો એના માટેનો મેઇન છે એ મોટો છે કે એના થ્રુ આપણને ખબર પડે કે પરમાણુ છે તો એ બધા વેપન્સ છે એ બહુ જ ખતરનાક છે, તો એ વિચાર કરવો પડે કે કેટલો ખતરનાક છે ધરતી માટે। થેન્ક યુ। નમસ્કાર, મારું નામ મૌલિક જીતેન્દ્રભાઈ ગોટેચા છે। મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગરી સંસ્થા રાજકોટથી અમે લોકો આવેલા છીએ। આજરોજ 9, 10 અને 11 જાન્યુઆરીના રોજ ભુજના કચ્છ ખાતે પાલારા ગામની જે ખાસ જેલ છે ત્યાં અમે લોકો રાજકોટથી 70 કલાકારો 9 તારીખે ગઈકાલે આવેલા છીએ। ગઈકાલે પણ અમે લોકોએ જેલની અંદર 70-75 આસપાસ ચિત્ર દોરેલા છે કેદીઓ ભાઈઓની વચારે, એમના બેરેકની વચારે। આજે પણ અમે લોકો અંદાજિત 80 ચિત્રો બીજા દોરવાના છીએ। ટોટલ 150 ચિત્રો અમે લોકો દોરવાના છીએ। અમારા સંસ્થાની વાત કરું તો છેલ્લા 10 વર્ષથી અમે લોકો રાજકોટમાં એક ઉદ્દેશથી ચાલુ કર્યું હતું કે ભાઈ વોલ પેઇન્ટિંગ, દિવાલ પણ બોલવી જોઈએ, દિવાલ પણ કંઈક કહેવી જોઈએ। એ સારા સંદેશાથી અમે લોકોએ અમારું આ ચિત્રનગરી અભિયાન ચાલુ કર્યું। આજે 10 વર્ષ પૂરા થયા છે અમારી સંસ્થાને। છેલ્લા 4-5 વર્ષની વાત કરું તો જે રીતે પાલારા ભુજ જેલ ખાતે અમે લોકો પ્રોજેક્ટમાં આવ્યા છીએ, આની પહેલાં અમે લોકો અમદાવાદની સેન્ટ્રલ જેલ ખાતે પણ પ્રોજેક્ટ કરેલો છે કેદી ભાઈઓની વચારે। એની પહેલાં અમે લોકો બરોડા ખાતે પણ પ્રોજેક્ટ કરી ચૂક્યા છીએ। રાજકોટ જેલની અંદર પણ અમે લોકો પ્રોજેક્ટ કરી ચૂક્યા છીએ। ચિત્રની વાત કરીએ તો જે રીતે આ જેલ છે તો એની થીમ એવી જ રહે કે ભાઈ કેદી બંદી ભાઈઓ છે એ લોકોને પોઝિટિવ વિચાર આવે કે આવું ક્યારે અમે બીજી વાર ન કરી, ક્ષણિક આવેશમાં જે એ લોકો ભૂલ કરી ચૂક્યા છે એમને કંઈક સારો સંદેશો મળે, બારે જઈને એ લોકો સારા વ્યક્તિ બને, સારું કામ કરે, એ હેતુથી અમે લોકોએ એવા પિક્ચર સિલેક્ટ કરીને અમે લોકો 2 દિવસ ત્યાં પાલારા જેલ ખાતે અમે લોકો પ્રોજેક્ટ કર્યો છે। રાજકોટથી અમે લોકો 70 કલાકારો આવ્યા છીએ અને અમારી ચિત્રનગરી સંસ્થા સાથે છેલ્લા 10 વર્ષથી આશરે 1200થી 1300 કલાકારો નિસ્વાર્થ ભાવે જોડાયેલા છે। અને આ જે અમે એક્ટિવિટી કરી છે આમાં કોઈ ચાર્જ કે એવું બિલકુલ નથી, બધું માત્ર ને માત્ર બ્યુટિફિકેશન માટે, સમાજના દરેક લોકોને સારા સંદેશો મળે એ હેતુથી અમે લોકો આ એક્ટિવિટી છેલ્લા 10 વર્ષથી આ કરી રહ્યા છીએ। આ ભગીરથ કાર્યમાં આપણે સૌ પહેલાં તો અમારા જેલોના વડા અને ગુજરાતના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી ડૉક્ટર KLN રાવ સાહેબ, IG શ્રી અશ્વિન ચૌહાણ સાહેબ, અમારા રાજકોટ ઝોનના વડા શ્રી વાગીસા જોશી સાહેબનો હું આભાર વ્યક્ત કરીશ કે આ કામમાં એમનો ભરપૂર સહયોગ પ્રાપ્ત થયો છે। જનરલી એવું લાગે કે જેલની કારાગૃહ અથવા કાળ કોટડી, પણ એવું નથી। જેલની દિવાલો પણ રંગીન છે અને આ બોલતી દિવાલો છે જે કંઈ સામાજિક સંદેશો આપે છે કે તમારી પાસે બીજો ચાન્સ છે અને ભગવાને આવું સરસ જીવન આપ્યું છે તો તમે એવા સારા કર્મ કરો કે તમારા પરિવાર સાથે સારું જીવન જીવી શકો, સારા નાગરિક બનો અને દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપો। રાજકોટની ચિત્રનગરી સંસ્થા છે જે આવા આપણા સરકારી ઇમારતોમાં અને જાહેર રોડ, ફૂટપાથ ઉપર એ લોકો ખૂબ જ સારું કામ કરે છે અને 70 જેટલા કલાકારો છે, એમાં આશરે 45 જેટલી બહેનો છે અને કમિટીના મેમ્બર વગેરે છે અને અગાઉ પણ તેઓએ અમારી વિવિધ જેલોમાં આ યોગદાન આપેલું છે। અને હું અત્રેથી આભાર વ્યક્ત કરીશ ગ્લોબલ કલરના શ્રી પારેખભાઈનો કે આ કલર એમને દાનમાં આપ્યો છે અને જ્યારે પણ આવો કોઈ કાર્યક્રમ હોય તો એમને અમે વિનંતી કરીએ છીએ, તેમનો પૂરેપૂરો સહકાર મળે છે। જેલમાં આવતા આપણે એવું લાગે કે બધા ખૂંખાર ગુનેગારો હોય છે, પણ એવું નથી। મારો જેલનો અનુભવ છે ત્યાં સુધી માણસથી જાણતા ઘણી વખત ભૂલ થઈ જતી હોય છે, આવેશમાં વસ્તુ બની જતી હોય છે અને આવીને પછી ખૂબ પસ્તાવો થતો હોય છે। તો આ ચિત્રોમાંથી પ્રેરણા લે અને બીજાને કંઈ પોતાના જીવનમાં પણ ઉતારે કે ભાઈ આવી ભૂલ ન કરો કે તમારે જેલમાં આવવું પડે।